કચ્છ એટલે કે રણપ્રદેશ, જ્યાં પાણીની કિંમત સોના બરાબર અંકાય છે. લખપત તાલુકાના બેખડા ગામની સ્થિતિ આજે એવી છે કે ત્યાં દૂધ કરતાં પાણી વધુ કિંમતી બની ગયું છે. સરકારના નલ સે જલ અને વિકાસના દાવાઓ વચ્ચે છેવાડાના ગ્રામીણો પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા છે. આ દ્રશ્યો છે લખપત તાલુકાના બેખડા ગામના. અહીં વસતા 1800થી વધુ લોકો અને 2,000 જેટલા પશુધન માટે પાણી અત્યારે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે ગામમાં દૂધ 50 રૂપિયા લીટર મળે છે, પરંતુ પાણીની સ્થિતિ તો એથી પણ કપરી છે. ગામમાં 2000 લીટર દૂધની આવક છે, પણ પીવાનું પાણી 1500 લીટર પણ નસીબ થતું નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પાણી પુરવઠા વિભાગ, મામલતદાર અને ટીડીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે. 15 દિવસ સુધી ગામમાં પાણી આવતું નથી અને જ્યારે પાઇપલાઇનમાં ભંગાણ પડે ત્યારે ટેન્કરની સુવિધા પણ આપવામાં આવતી નથી. બાઇટ જત આરોગ સ્થાનિક હુસેન રાયમા, પ્રવક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ. બેખડા ગામમાં અવારનવાર રજૂઆત કરેલી છે. પાણી પુરવઠા કચેરી, મામલતદાર સાહેબ, ટીડીઓ, વિકાસ તાલુકા અધિકારી. હવે પાણીના પરસન માટે એ છે 1800થી 2000ની વસ્તી છે ગામ લોકોની. 2500 જેવા પશુધન છે. પણ દૂધ પીવામાં અમને તકલીફ ન થાય, કેમ દૂધ લીટરના 50 રૂપિયા અમે થશે ને. અમારા કરતાં પાણી એક દિવસ પીવું તો રાખી શકું, પણ દૂધ રાખી ન શકું. દૂધ પીવું પડે અમને. દૂધથી પાણીની કિંમત આ ગામમાં વધારે છે. પાણી 50 રૂપિયા લીટર થઈ ગયો છે, તો બે દિવસમાં દૂધ 2000 લીટર છે ગામમાં, પણ પાણી 1500 લીટર નથી ગામમાં. સરકાર પાસે એ માંગણી છે તો જોગે તપાસ થાય ને 4 ગામમાં પૂરતો પાણી મળે, એ અમારી માંગ છે. છેવાડાના ગામ છે બેખડા, ચકરાઈ, ચામરા. ને 2024 9 મહિનામાં 5 બાળકો મળી ગયા હતા. ત્યારે તંત્ર બધી પૂછા ગામ લોકોની કરી હતી, તો તમારો જે પર્સનલ હોય એ હાલ થઈ જશે. હજી 2 વર્ષ થઈ ગયા છે રજૂઆત પાણી માટે. પાણી પુરવઠા કરીને જાઉં તો સાહેબ પાણીની કેમ ગામમાં આવતો નથી. એ કે આવી જાય સાહેબ, તમારા કને ટેન્કરની સુવિધા નથી તો લેન તૂટી જાય તો ટેન્કર તો મોકલવો પડે ને. 15 દિવસ રહી ને પાણી ગામમાં આવે તો ગંભીર પરિસ્થિતિ કહેવાય. છેવાડાનું ગામ છે. અમે નાગરિક ભારત દેશના સાહેબ. હવે અમે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, વોટ તો બધાને આપી જ છું ને. તંત્ર હજી સુધી અમારી પૂછા નથી કરતો. હજી પૂછા ના થાય તો અમે ચકાજામ કરશું, ગાંધીજી માર્ગે આંદોલન કરશું ને. એ અમારી માંગ છે ને. તપાસ થાય જોગે ને અમારો પૂરતો પાણી મળે, એ ગામ લોકોની માંગ છે. મારું નામ હુસેન રાયમા, પ્રવક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ. લખપત તાલુકાના મીંડિયા જૂથ ગ્રામ પંચાયતના બેખડો સહિત લખપત તાલુકાના બેખડો, છેલાવાન, સાંદ્રો, ચામરા, ચકરાઈ સહિતના દુર્ગમ વિસ્તારની અંદર પાણીની બહુ ભર શિયાળે બહુ વિકટ પરિસ્થિતિ છે. 15 દિવસ સુધી પાણી નથી આવતું, જેના કારણે લોકો અમે જીએમડીસીને ટેન્કર ત્યાં મોકલીએ. જીએમડીસીના અધિકારીને રિક્વેસ્ટ કરીએ તો જીએમડીસીના અધિકારી ચોક્કસ ત્યારે જ પાણી મોકલી આપે છે, પરંતુ એક ટેન્કર જાય અને સામે ટેન્કરની ક્ષમતા 10,000 લીટરની અને સામે સમજી લો 1500થી 2000 માનવ વસ્તી, એટલું જ પશુધન હોય તો લોકો પાણી માટે પડાપડી કરીને, તમે વિડીયોના માધ્યમથી જોયું હશે કે સ્ત્રીઓ એક વાસણો સામસામે પથરાવી કે ઝઘડા કરે છે. તો એ માટે અમારી તંત્રને વિનંતી છે કે તાત્કાલિક બેખડા સહિત જે ગામમાં પાણીની તકલીફ છે ત્યાં તાત્કાલિક પાણી પહોંચવું જોઈએ. લખપત તાલુકામાં પાણી પુરવઠા બોર્ડની અંદર જે ખાનગી એજન્સી જેને લોકોને શુદ્ધ પાણી પહોંચાડવાની જવાબદારી છે, તેની અંદર 137 કર્મચારીઓ, જેના માસિક 15 થી 20 લાખ રૂપિયા બિલ બને છે અને વાર્ષિક 2 થી 2.5 કરોડ રૂપિયા સરકાર એજન્સીને આપે છે. 137 માણસો છે, પરંતુ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓની મિલીભગત કહો કે એજન્સીની, એ લોકો પૂરતું ધ્યાન આપતા નથી. ગયા વર્ષે પણ અમે આ મુદ્દે 3 દિવસ સુધી ગડુડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નીતિનભાઈ પટેલની આગેવાની હેઠળ ઉપવાસ પર બેઠા હતા. ત્યારે રાજકોટના એક અધિકારી આવી અને બધું થોડા દિવસ પૂરતું પાણી ચાલુ કરી. આજે પાછી લખપત તાલુકામાં એ દુર્ગમ વિસ્તારોની અંદર પાણીની બહુ વિકટ પરિસ્થિતિ છે. સરકાર હર ઘર નલ હર ઘર જલની વાતો કરે છે, પણ ત્યાં ટેન્કર પર ઝઘડા થાય છે. તો અમારી તંત્રને વિનંતી છે કે તાત્કાલિક આ ગામડાઓની અંદર પાણી પહોંચે એવી અમારી વિનંતી છે.